આપણે સામે વાસદવાળો બ્રિજ જે પૂરો થયો ત્યાંથી થોડુંક જ આટલું લગભગ અડધો કિલોમીટર જેટલું અંતર કાપતા અહીંયા સામે રજવાડી ચાયની દુકાન જોવા મળશે. હિચકો પણ છે. અહીંયા અમે રેસ્ટ કરી રજવાડી ચા પી આગળ વધીશું. મંત્રીજી કી ચા, અડાસ. આ અડાસ ગામનો બોર્ડ જોવા મળશે. આ બાજુ રૂપારેલ ગામ તરફ જવાય છે અને આ બાજુ રામનગર ગામ. ઓમ શ્રી રામેશ્વરાય નમઃ. ચંચય કંકઈ માતાજીનું મંદિર છે એ મોગર ગામે આવેલું છે. શ્રી ચંચય કંકઈ માતાજી મોગર ગામ. અહીંયા નિકુલગીરી મહારાજ છે જેમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે. તો ભૂલથી પણ આ પગપાળા ચાલતા હાઈવે ક્રોસ કરવાની ભૂલ ના કરતા. અહીંયાથી ડાબી બાજુ વડોદ ગામ તરફ અને જમણી બાજુ મોગર ગામ તરફ જવાય છે. અહીંયા પણ ઘણા બધા એવા રિક્ષા સ્ટેન્ડો છે. મોગર ગામ. ઓકે, આ મોગર ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. બાપા સીતારામ બજરંગદાસ બાપાની મઢોલી મોગર ગામ. તમે જો અહીં શંકરાય હોસ્પિટલ લખેલી છે. મોગર ગામની પ્રખ્યાત શંકરાય હોસ્પિટલ. અને આ છે રામેશ્વર મહાદેવજી. આપણે ફાજલપુર ગામે આવેલા મા મહીસાગર માતાજીના મંદિરે જઈ દર્શન કરી હવે આપણે આ વાસદવાળા બ્રિજ ઉપરથી આ મહીસાગર માતાજીના નદીનો નજારો જોતા આગળ વધે. આ છે મહીસાગર નદી અને આ છે હાઈવે. આ સામેવાળો રોડ છે. આ પેલું સામે રેલવે ફાટક. ટ્રેન આવે. આપણે વાસદ ગામે પહોંચી ગયા છે. પણ માં મહીસાગર માતાજી આપણે આ વાસદ ટોલ નાકાને ક્રોસ કરી સીધા આગળ આ રોડ પર જ જવાનું. આ બે રસ્તા પડે છે. બ્રિજ ઉપરથી પણ બ્રિજ નીચેથી પણ જઈ શકો છો. આપણે બ્રિજ નીચેથી જઈએ, બાકી તમે બ્રિજ ઉપરથી પણ જઈ શકો છો. આપણે બ્રિજ ઉતર્યા પછી જ આગળ બીજા મંદિરે જવાનું થશે. આ રાજકોટ તરફ જવાનો રોડ છે. અહીંયાથી ડાબી બાજુ રાજકોટ જવાય છે. બોરસદ જવા માટે પણ તમારે આ રસ્તે ડાબી બાજુ જવાનું છે. આ વાસદવાળો બ્રિજ ઘણો લાંબો છે. આપ જો વ્હીકલ લઈને આવો તો ઉપરથી જજો, બાકી જો તમે ચાલીને આવતા હો તો નીચેથી જવું સારું. વ્હીકલ હોય તો ઉપર બ્રિજ પરથી જ આવવું સારું, કારણ કે નીચે ટ્રાફિક ઘણું થાય છે. આપ જો ડાકોર જવા માંગતા હો તો અહીંયાથી આ જમણી બાજુનો એક એરો મારેલું છે ડાકોર તરફ જવાનું. જમણી બાજુ એક રોડ પડે છે, ત્યાંથી આપ ડાકોર જઈ શકો છો. વેરાઈ ખાડી પણ ત્યાં જ આવેલી. આ બ્રિજ પૂરો થવાની તૈયારીમાં છે. અડાસ 2 કિલોમીટર, આણંદ 15 કિલોમીટર. જય બજરંગબલી. આ વાસદવાળો બ્રિજ પૂરો થતા જય બજરંગબલી કૃપા નર્સરી જોવા મળશે. આપણે અહીંયાથી આપણે સામે વાસદવાળો બ્રિજ જે પૂરો થયો ત્યાંથી થોડુંક જ આટલું લગભગ અડધો કિલોમીટર જેટલું અંતર કાપતા અહીંયા સામે રજવાડી ચાયની દુકાન જોવા મળશે. રજવાડી ચાય. હિચકો પણ છે. અહીંયા અમે રેસ્ટ કરી રજવાડી ચા પી આગળ વધીશું. ગોહેલનગર. અડાસ, દેનાપુરા, સીધા અમદાવાદ. આ અડાસ દેનાપુરા ગામ પાસેથી એક બીજો બ્રિજ જોવા મળશે. વાસદ બ્રિજ ક્રોસ કર્યા પછી આગળ બીજો બ્રિજ જોવા મળશે. આ બ્રિજને પણ આપણે ક્રોસ કરવાનો છે.
આ વખતે આપણે આ બ્રિજ ઉપરથી જઈશું. આ સામે અડાસ ગામનું બસ સ્ટોપ. થોડું આગળ વધતા સંકરાય હોસ્પિટલનું બોર્ડ જોવા મળશે, જે આગળ 4.5 મંત્રીજી કી ચા અડાસ. આ અડાસ ગામનો બોર્ડ જોવા મળશે. અહીંયાથી પણ અડાસ જવાય છે. રેલિયા કુવા. અહીંયાથી નડિયાદ 32 કિલોમીટર, આણંદ 12 કિલોમીટર, અમદાવાદ 85 કિલોમીટર. અને સામે ઉપર તમે બોર્ડ જોઈ શકો છો, રામનગર અને રૂપારેલ ગામ તરફ જવાય છે. જુઓ, આ સામે છે રૂપારેલ અને રામનગર ગામ તરફ જવાનો રસ્તો. આગળ અહીંયા આપણે આ વાસદ બ્રિજ, એના પછી બીજો બ્રિજ અને આ ત્રીજો બ્રિજ આવ્યો છે. આપણે હવે આ વખતે આ બ્રિજ ઉપર નહીં, નીચેથી જવાનો ટ્રાય કરીએ અને નીચેનો રસ્તો જોઈએ કે આ ગામ કયા ગામ તરફનો રસ્તો છે. ત્યારે આપણે અહીંયાથી ડાબી બાજુ રૂપારેલ ગામ તરફ અને જમણી બાજુ રામનગર ગામ તરફ જવાય છે. અને આ ઉપર આણંદ, નડિયાદ, અમદાવાદ તરફ જવાનો હાઈવે છે. આપણે અમદાવાદ તરફ વાળા હાઈવે જઈ રહ્યા છે. જો આ બાજુ રૂપારેલ ગામ તરફ જવાય છે અને આ બાજુ રામનગર ગામ. આ બ્રિજ પતી ગયો છે અને તમે સામે જોઈ રહ્યા છો શંકર ભગવાનની તાંબાના કલર જેવી. આપણે આ મંદિરે પહોંચવાનો આજે તમને સંપૂર્ણ માહિતી આપી. અહીંયાથી પણ મોગર ગામે જવાય છે ને વડોદ ગામ તરફ જવાય છે. જુઓ, આ સામે છે ઓમ શ્રી રામેશ્વરાય નમઃ, રામેશ્વર મહાદેવ ભગવાનનું મંદિર. આ ઇન્ડસ્ટ્રીઝ છે, એની સામે જ આ મંદિર છે. આપણે આગળ જઈએ અને આ મંદિર તરફ જવું હોય તો કયો રસ્તો છે? આપણે આજે રૂપારેલ અને રામનગર બોર્ડ જોયું, ત્યાંથી બ્રિજ ક્રોસ કરીને આપણે આ મંદિરે પહોંચી શકીએ છીએ. આગળ હું થોડો એટલા માટે લાવ્યો છું કે અહીંયા આગળ પણ ચંચઈ કંકઈ માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં રામેશ્વર મહાદેવના મંદિરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે જ છે. આજે તમે સામે ધજા ફરકથી જોઈ રહ્યા છો, આ એ જ છે ચંચઈ કંકઈ માતાજી મંદિર. જય શ્રી મહાકાળી માં. ચંચઈ કંકઈ માતાજીનું મંદિર. આ હાઈવે છે, અહીંયાથી આ દાદર ઉતરી આપણે મોગર ગામ. ઓકે, આ જે ચંચઈ કંકઈ માતાજીનું મંદિર છે એ મોગર ગામે આવેલું છે. શ્રી ચંચઈ કંકઈ માતાજી મોગર ગામ. શ્રી ચંચઈ કંકઈ માતાજી મંદિર. માતાજીનું હવન આઠમનું ગુરુવારે સાંજે 4 કલાકે રાખેલ છે. ભાઈ ભક્તોને લાભ લેવા પધારજો. અહીંયા નિકુલગીરી મહારાજ છે, જેમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે. જો આપ એમનો સંપર્ક સાધવા માંગો તો. શ્રી ચંચઈ કંકઈ માતાજી. જય માતાજી. જય શ્રી ચંચઈ. ચારે ફરતું ઘણું મોટું વિશાળ પ્રાંગણ છે. પાછળના ભાગે પણ એવી માતાજીની આપણે શાંતિથી પ્રદક્ષિણા કરી શકીએ છીએ. જય માતા. અહીંયા મંદિરમાં અમને એક માસીબા મળ્યા. ખબર નહીં આ નિકુલગીરી જ મહારાજ છે કે પછી આ મંદિરના મહારાજ હોય, અમને આ વિશે કોઈ ખ્યાલ નથી. આપને ખબર હોય તો જરૂરથી અમને જણાવશો. માં ચંચઈ કંકઈ માતાજીના દર્શન કરી આપણે મંદિરની બહાર આ હાઈવે ઉપર દાદર ચડી આવી ગયા છે. જય માતાજી. વ્હીકલ લઈને આવો તો સામેના રસ્તે જવા માટે તો આપણે કોઈક યુટર્ન જ શોધવો પડશે. મારા ખ્યાલથી આ સામે જે બ્રિજ છે ત્યાં બ્રિજના નીચેથી જઈ શકાય. આ પગપાળા પણ આવો તો આ હાઈવેમાં ફૂલ સ્પીડે વ્હીકલ આવતા હોય છે, તો ભૂલથી પણ આ પગપાળા ચાલતા હાઈવે ક્રોસ કરવાની ભૂલ ના કરતા, કારણ કે અહીંયા વ્હીકલોની સ્પીડ એટલી ફૂલ હોય છે કે 110% એક્સિડન્ટ થવાનો સંભવ રહે છે. માટે આવું
પગલું ભૂલથી પણ નહીં ભરતા કે સામે રસ્તો દેખાય છે તો આપણે આ ક્રોસ કરી જઈએ. અને જો ક્રોસ કરવાની જરૂર જ હોય તો એવી રીતે ક્રોસ કરજો કે વ્હીકલ સ્પીડમાં આવતું ના હોય, તે ખાસ ધ્યાન રાખજો. અહીંયા મોસ્ટ ઓફલી 4 વ્હીલર સ્પીડમાં જ આવતી હોય છે. મારું તો એવું કહેવું છે કે તમે આ પગલું ના ભરતા આ થોડોક જ અંતર કાપીને આ બ્રિજ નીચેથી બાજુના હાઈવે પર જવાનો તમને રસ્તો મળી જશે. હું તમને બતાવું, ચાલો. આપ આ રામેશ્વર મહાદેવજીના મંદિરે કે ચંચઈ કંકઈ માતાજીને મંદિરે આવવા માંગતા હો તો આપે આ વડોદ ગામવાળા રસ્તે, મોગર ગામવાળા રસ્તે કે આગળ જોઈએ રૂપારેલ કે રામનગર ગામવાળા રસ્તે આવવાનું થશે. એટલે આ ચારેય ગામ અહીંયાથી જ જવાય છે અને આ વિસ્તાર મોગર કહેવાય છે, મોગર ગામ. આ સામે શંકરાય હોસ્પિટલ છે. આ બ્રિજ છે, આ બ્રિજના નીચે જઈએ અને હવે હાઈવેની બાજુમાં જઈએ. આ રિટર્નવાળા રસ્તે દૂર નથી, નજીક જ છે. આણંદ સીધા છે. અહીંયાથી ડાબી બાજુ વડોદ ગામ તરફ અને જમણી બાજુ મોગર ગામ તરફ જવાય છે. સામે રિક્ષા સ્ટેન્ડ પણ છે, ઘણી બધી રિક્ષાઓ જોવા મળી. વડોદ ગામ અહીંયાથી 2 કિલોમીટર સીધા આ રિક્ષા સ્ટેન્ડ છે. આ સીધું આણંદ તરફ અને આપણે આ વાસદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતું જ આપણે ત્યાં સીધા અંદર જવાનું છે. બાજુના ભાગે તો એવું ઘણું મોટું ગામ છે. આપણે અહીંયા પણ ઘણા બધા એવા રિક્ષા સ્ટેન્ડો છે. બાપા સીતારામ મોગર ગામ. ઓકે, આ મોગર ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. બાપા સીતારામ બજરંગદાસ બાપાની મઢોલી મોગર ગામ. આપણે આ અમદાવાદથી આવો તો મોગર ગામથી આ બાજુ જવાનું થશે. આપણે બરોડાથી આવો પણ મોગર ગામે ઉતરો તો વધારે સારું. મોગર ગામથી આ મંદિર નજીક જ છે. આપણે આગળ જઈએ, અહીંયાથી રિક્ષા પણ મળે છે. મોગર બસ સ્ટોપ છે. હા, મોગર રામનગર 1 કિલોમીટર, વાસદ 8 કિલોમીટર. વાસદથી લગભગ આશરે 8 કિલોમીટરના અંતરે આ મોગર ગામ આવેલું છે. આપણે આ મોગર ગામથી પાછા વડોદરા તરફ જવાના રસ્તે જઈ રહ્યા છે. આપણે ચંચઈ કંકઈ માતાજીના દર્શન કર્યા છે, હાઈવેની પેલી બાજુ છે. અને હવે આપણે આ મોગર ગામથી વડોદરા જઈશું કે જ્યાં જે ચંચઈ કંકઈ માતાજીના મંદિર પછી, પરંતુ હાઈવેની હવે આ સાઈડ શ્રી રામેશ્વર મહાદેવજીના દર્શન કરીશું. તમે જો અહીં શંકરાય હોસ્પિટલ લખેલી છે, મોગર ગામની પ્રખ્યાત શંકરાય હોસ્પિટલ, ઘણી મોટી હોસ્પિટલ છે, ત્યાં પણ આવી શકો છો. રામનગર રૂપારેલ વડોદરા તરફ. જય મસાણીમાં. જો સામે મસાણી મેંડી માતાજીનું મંદિર પણ છે. સારસા ગામ તરફ જવાનું બોર્ડ પણ જોવા મળ્યું. પાછળ આપણું આ ચંચઈ કંકઈ માતાજી. અને હવે આપણે પહોંચી ગયા છે આ મોગર ગામ પાસે જ આવેલા આ અમદાવાદ વડોદરા હાઈવે ટચ જ શ્રી રામેશ્વર મહાદેવજીના મંદિરે. ઘણી મોટી શિવજીની પ્રતિમા છે, જે અહીંનું આ મંદિરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા બોર્ડ માર્યું છે વડોદરા રૂપારેલ રામનગર. આ સર્વિસ રોડ જ છે. પ્રમુખરાજ પાપડ. મંદિરમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની મનાઈ હોય, હું તમને અંદરથી દર્શન. શ્રી પ્રમુખરાજ પાપડ. એન્ટ્રન્સ ગેટમાં નંદી મહારાજ 2 હાથીની પ્રતિમા ગેટ અગાડી છે અને સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે. અહીંયા ઘણા ખરા ભગવાન બાપા સીતારામ માતાજી મંદિરો છે અને આ છે રામેશ્વર મહાદેવજી. આપણે બહારથી દર્શન કરીશું કેમ કે અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી હજી મનાય છે. બીજી એક ખાસ વાત આપને જણાવી દઉં કે બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધી આ મંદિર બંધ રહે છે, જેની ખાસ નોંધ લેજો. મંદિર આવેલું છે, ખુદ અહીં આવી ભગવાનના દર્શન કરજો. અને અહીંયા ફોટો પાડવાની વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ છે.